તો મિત્રો આ છે હિણેશ્વર મહાદેવ સાસણ ગીર. આ સ્થળે જવા માટે સૌપ્રથમ જુનાગઢ અને જુનાગઢથી સાસણ ગીર તરફ તમે આવો ત્યારે સાસણની પહેલાં વાલછેલ નામનું ગામ આવે છે. ત્યાંથી માત્ર 1 કિલોમીટરના રસ્તે આ હિણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. Say something about this place. This location is called Hiraneshwar Mahadev on the river of Hiran, and it is absolutely a magnificent place. Plenty of people here come Saturdays and Sundays to pass the days, and this is really a Hiran river. You can see the location is very fine. It's divine. It's a divine place, holy place. If you come here, you feel eternal peace here, and this is really a magnificent place. Everybody must come. If you have a time, you should visit this place. This is really superb place. If you visit, you will realize in the depths of nature, and you feel a great pleasure to be here. ઈશાવાસ્યમ ઇદમ સર્વ. આખું જગત જળ ચેતન સ્વરૂપ જે કહે છે એ બધું ઈશ્વરથી ઢંકાયેલું છે. એને તત્વેન ગુંજીતા એટલે એને અહમભાવ છોડીને એને ભોગવ, એનો ઉપયોગ કરે, એનો ઉપભોગ ન. બહુ મસ્ત. ખાલી પર્યટક સ્થળ લાગ્યું કે? હા, પર્યટક સ્થળ અને પછી તીર્થક સ્થળ હિરણ લાગ્યું? નદી મસ્ત બાજુમાં આવી જાય. હિરણ નદીની અંદર મગરો પણ જોવા મળે છે. અરે વાહ. પછી નાના બાળકોને બહુ મજા આવે એવું છે, અને ભોળાનાથની જગ્યા પૌરાણિક છે. ફરવાલાયક સ્થળ છે, અને હરિયાળી, ત્યાર પછી જંગલ વિસ્તાર, અને નદી છે, મહાદેવનું મંદિર છે, પૌરાણિક છે. વાતાવરણ એકદમ શુદ્ધ ને મજા આવે એવું ફરવાલાયક સ્થળ છે.
पहले तो ये यहाँ पे हिरणेश्वर महादेव का मंदिर है, बहुत डिवाइन जगह है। और पास में यहाँ से हिरण नदी बहती है। हिरण नदी भी बहुत पवित्र है, यहाँ से आगे जाके वो सोमनाथ में मिलती है हिरण कपिला सरस्वती के साथ। तो इसलिए ये जगह का महत्व बहुत ज़्यादा है। ये झरना मन को शांत करता है और साथ साथ में हमें यहाँ पे आके थोड़ी मन को भी शांति मिलती है, प्लस भगवान शंकर बाबा के आसपास रहकर श्रावण के महीने में सानिध्य मिलता है। सानिध्य में बैठ के हमें सुकून भी मिलता है। કરો છો ફેરવી અમે લોકો દેવળિયા લઈ જઈ, દેવળિયા અમે બસ સફારી કરાવી, ત્યાંથી પછી રિટર્ન આવી આવડું આ હેણેશ્વર વાળું લઈ અહીંયા હિરણ નદી છે, અહીંયા ફોટોગ્રાફી થાય, અહીંથી પછી અમે સાસણગીરમાં ઉતારી જઈએ. બરાબર બરાબર. બહુ મજા આવી. છોકરાઓને અમને બધાયને બહુ મજા આવી. બધી જગ્યા બહુ વ્યવસ્થિત છે, બધી રહેવાની સ્થળે બહુ સરસ છે, બધું એને આમ બધા એના પરસાય એવા જ છે બધા એમ આપણે. એટલે તમે આસ્થાથી જ આવો છો? હા, આસ્થાથી ને અમારા ગુરુ મહારાજ છે ને બહુ ઘણા ઝાઝા સમય થાય, એના ગુરુ મહારાજ હતા ત્યારે તે પણ અત્યારે છે. બરાબર. તો તમને અહીંયા રહેવાની બધી આ વ્યવસ્થા? બધી વ્યવસ્થા, જમવાની, બાપુનો સ્વભાવ બધી રીતે બહુ સરળતા, બહુ સરસ એમ કે આમ બધાને નદીમાં નાવા ધોવાની બધા માણસો બહુ જ બધી રીતે આવે અને આ જગ્યાનો આમ પ્રભાવ જ એવો છે. અમે તો અહીંયા આવી જ છે, અઠવાડિયું રોકાઈ, 10 દિવસ. બહુ સરસ રહેવાની જગ્યા છે બધી રીતે. વ્યવસ્થા બધી છે? બધી વ્યવસ્થા, ઉપર મકાન રહેવાની, જમવાની, કારવાની, રોકાવાની બધી વ્યવસ્થા છે સરસ. તો મિત્રો, આ છે હિણેશ્વર મહાદેવ સાસણગીર. આ સ્થળે જવા માટે સૌપ્રથમ જુનાગઢ અને જુનાગઢથી સાસણગીર તરફ તમે આવો ત્યારે સાસણની પહેલાં વાલછેલ નામનું ગામ આવે છે. ત્યાંથી માત્ર 1 કિલોમીટરના રસ્તે આ હિણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને એ આશ્રમમાં શ્રાવણ મહિનાના જે પવિત્ર દિવસો છે, આપણા સનાતન સંસ્કૃતિમાં, આપણા વૈદિક ધર્મની અંદર શ્રાવણ માસનું એક વિશેષ મહાત્મ્ય છે. એ દિવસોમાં છેલ્લા થોડા દિવસો આ આશ્રમની અંદર હું અહીં ભગવાન હિણેશ્વર મહાદેવનું સાનિધ્ય મળી રહે, સાધુ સંતોનું સાનિધ્ય મળી રહે અને ભક્તિમય આપણું જીવન થાય એટલા માટે અહીં થોડો સમય રહેવા માટે આવ્યો છું. અને ખરેખર મને અહીં આવ્યા પછી એક અલૌકિક અનુભૂતિ, જેને કહી શકાય કે અંતઃકરણમાંથી ભક્તિભાવવાળું જીવન, એની અનુભૂતિઓ થઈ રહી છે. થોડા દિવસ અહીંયા રહેવાનો છું, બાપુનું સાનિધ્ય મળવાનું છે. અને આશ્રમમાં તો બીજું શું હોય, સત્સંગ હોય, ભક્તિની વાતો હોય અને ઈશ્વર સુધી પહોંચવાની
જે મથામણ છે માનવની, એની ચર્ચાઓ હોય. તો મને આ બાપુનું સાનિધ્ય મળ્યું છે, એમના સત્સંગનો લાભ મળ્યો છે. અમે અહીંયા બેસીએ છીએ, ભગવાનના શાસ્ત્રોની, ભગવાનની ભક્તિની એની ચર્ચાઓ થાય છે અને ખૂબ જ એમ કહી શકાય કે જીવનનો જે એક સુવર્ણમય સમય અમે પસાર કરી રહ્યા છીએ અત્યારે. મારા માટે આ રાજયોગ છે. રાજયોગ એટલા માટે કે એક પ્રકૃતિ પ્રેમી માટે પ્રકૃતિનું સાનિધ્ય મળે એના માટે ખરેખર રાજયોગ કહેવાય. તો એવો સમય અમે અહીંયા વ્યતીત કરી રહ્યા છીએ. આ આશ્રમ ખૂબ જ આમ એક પર્યટક સ્થળ તરીકે લોકો અહીંયા આવે જ છે, પરંતુ ખરેખર આ સ્થળ છે એ તીર્થ સ્થળ છે અને એને માણવા માટે, એને જાણવા માટે હૃદયમાં ભક્તિભાવ જોઈએ. તો એ ભક્તિભાવપૂર્ણ તમે અહીંયા આવો આ આશ્રમે, તો બાપુ કહે છે કે અહીંયા આવે એના માટે રહેવાની પણ સુવિધા છે. અમે અહીંયા આશ્રમમાં ભલે ઘર જેવી અથવા તો હોટેલ જેવી સુવિધા ન હોય, આશ્રમમાં આશ્રમ જેવી સુવિધા હોય, પરંતુ બાપુ ખૂબ આદર સત્કારથી, ભાવથી અહીંયા આવતા જે શ્રદ્ધાળુઓ છે એના માટે ખૂબ જ સરસ વ્યવસ્થા કરી આપે છે. અહીંયા તમે ભલે બહુ ઝાઝું ન રોકાઓ, પણ થોડો સમય રહી અને ભગવાન હિરણેશ્વર મહાદેવનું સાનિધ્ય માણો, બાપુ સાથે વાતો કરો, બાપુ સાથે સત્સંગની એનો લાભ લો. એના માટે બાપુ બધાને આમંત્રણ આપે છે, જેને આવવું હોય તે આવી શકે છે. થોડી વાત આપણે બાપુ સાથે પણ થોડી વાતો કરીએ. ગીરની ગંગા સમાન એવી પવિત્ર હિરણ નદીના કિનારે પ્રાચીન સ્વયંભૂ ભોળોનાથ શ્રી હિરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમારે ભાવિક ભક્ત અને ગીર ભૂમિઓ અને પ્રાકૃતિક સૌંદર્યના જે ભક્ત છે એવા ભરતભાઈ વ્યાસ પધાર્યા છે હિરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં. 2-4-5 મહિના પહેલાં પણ અમારી એની સાથે મુલાકાત થઈ હતી. તેઓ બહુ ભાવિક છે અને તેમની આ યુટ્યુબ ચેનલને આ ભાવિક ભક્તોને એટલી જ મારી નમ્ર વિનંતી છે, જેટલી બને એટલી એને આગળ વધારો, એને સપોર્ટ આપો. અને હિરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે ભગવાન ભોળિયાનાથના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે તેઓ પોતાનો પવિત્ર કિંમતી સમય કાઢીને પણ અહીંયા રોકાવા માટે આવ્યા, તો બહુ સારું કહેવાય. આવી ભાવના દરેક ભક્તોના મનમાં હોય તે અતિ ઉત્તમ વાત છે. બીજી વાત કે ગમે ત્યારે આપ કોઈ પણ ભાવિક ભક્તો ગીર જંગલની અંદર પધારો, ગીરની મુલાકાતે આવો. સાસણથી 3 કિલોમીટર અને ભાલસેનથી 1 કિલોમીટર દૂર પવિત્ર હિરણના કાંઠે હિરણેશ્વર મહાદેવ ઉદાસીન આશ્રમ, રહેવા જમવા કારવવાની તમામ વ્યવસ્થા છે. તો આ ભાવિક ભક્તોને આશ્રમ તરફથી પૂરું વ્યવસ્થા મળશે જેટલી બને છે.